હે ભગવાન, હંમેશા તમે મારી સાથે જ કેમ આવું કરો છો? મારી ગર્લફ્રેન્ડ જતી રહી, મારી નોકરી જતી રહી, આજે તો તમારે જવાબ આપવો જ પડશે. આવો નીચે. અરે બાપરે, આ તો મગનભાઈનો કાચ તૂટી ગયો. મને બહુ મારશે યાર. કોણ છે બે? ભગવાન પોતે. શું વાત કરો છો? ના હોય, આટલા વર્ષોથી બોલાવું છો, આવતા નહીં ને આજે એકદમથી કેમ ના આવી ગયા તમે? કઈ નહીં, તો મળીએ મર્યા પછી. ના પ્લીઝ પેલા મગનભાઈનો કાચ તૂટી ગયો છે, નીચે આવીને મને તોડશે. મદદ કરો please. મૂર્ખ મનુષ્ય, તું અહીંયા તારા કર્મના લીધે ફસાયો છે અને બસ જ્યારે હોય ત્યારે બસ મારો જ દોષ કાઢતો હોય છે. તને આ ધરતી લોક પર મનુષ્ય અવતાર આલીને મેં ભૂલ કરી છે. તને ઉપર નર્કમાં ફ્રાય જ કરવાનો હતો. યાર તમે તો ભગવાન છો, કંઈક તો હેલ્પ કરો, કંઈક તો રસ્તો બતાવો. ફોન ખોલ તારો, એમાં repairingnow.com સર્ચ કર, એમનો કોન્ટેક્ટ કરીને કરાવી લે તારું કામ. હે તમારા જ માણસો છે? ભક્ત છે મારા. એવું છે? તો પૈસા લેશે? દેશે ને, માત્ર 299 રૂપિયામાં તને સર્વિસ કરી આલશે. 299? શું વાત કરો છો? પણ મેં એવું કહું છું, મારા ઘરે છે ને મારા ઘરે છે ને પડદા બી ફાટી ગયા છે, બ્લાઇન્ડ્સ બી તૂટી ગયા છે અને મચ્છરદાની આવે ને બારીમાં એ બી ફાટી ગઈ છે. એ લોકો કરી દેશે એ બધું? તારું આ બધું એક જ જગ્યા ઉપર સોલ્યુશન થઈ જશે. જોરદાર યાર.